સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગે બનાવેલી વધુ એક કેનાલમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, જેને લઈને હવે ખેડૂતો હોબાળો કરી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, જાણો આ વિડીયોમાં। નમસ્કાર, હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના દેદાદરા અને ઝમર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઠેર ઠેર લીકેજ થતા ખેડૂતોના પાકમાં નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને ખેડૂતોએ નર્મદા વિભાગમાં અનેક ફરિયાદો કરી તેમજ કલેક્ટર કચેરીમાં પણ અનેક રજૂઆત કરી છે, છતાં હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। હાલમાં ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકને આ લીકેજ કેનાલોમાંથી નીકળતું પાણી અને ખારાશ ભારે નુકસાન કરી રહ્યું છે। કેનાલમાં લીકેજના કારણે દેદાદરા ગામના ખેડૂતોએ નર્મદા કેનાલનું પાણી બંધ કરાવ્યું, જેને લઈને ઝમર ગામના ખેડૂતોમાં રોષ ફેલાયો છે। બંને ગામો વચ્ચે એક જ કેનાલ હોવાથી બંને ગામના ખેડૂતો આ કેનાલનો ઉપયોગ કરે છે। હવે આ લીકેજના કારણે વઢવાણ પ્રાંત અધિકારી અને નર્મદા વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બે ગામના ખેડૂતો સામસામે આવી ગયા છે, જે બાદ જિલ્લા કલેક્ટર પણ ત્યાં દોડી આવ્યા હતા। હવે આ ભ્રષ્ટાચારને લઈને ખેડૂતો કેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તે સાંભળીએ। અને મારી જમીન આ કેનલ જે ડિગ્રીમાં લખતર માઇનોર 1 જાય છે ને એમાં મારે એમાં એક મારું ખેતર આવેલું છે। એને જમીન એ ખેતરમાં કેનલ લીકેજનો પ્રશ્ન હતો। મેં 12/12/2023 અરજી કરેલી પાણી ચાલુ કર્યાની, ત્યારે એ પાણી લીકેજ હતું એટલે એમને એ વખતે બંધ કર્યું હતું પાણી। પછી એમને નાનું મોટું થોડુંક સમારકામ કરીને પછી પાછું ફરીથી ચાલુ કર્યું। ફરીથી મેં અરજી કરી હતી, ફરીથી બંધ કરાવ્યું છે પાણી। મેં જ્યાં સુધી પાણી લીકેજ બંધ ના થાય ત્યાં સુધી આ કેનલ ચાલુ ના કરવા મેં સાહેબને વિનંતી કરી છે। અને જે પણ એજન્સી આ કામ કર્યું છે 15-16માં એની ઉપર પણ કંઈક પગલાં લો કે અમારી જમીન આ પતી જશે તો આ જમીનનું પછી આની કોઈ કિંમતે નહીં રહે, આમાં કંઈ ઉત્પાદન નહીં થાય। અને બીજી જગ્યાએ જોવું હોય કે ક્ષારથી બાવરિયા પણ ઉગતા નથી, એ એમને જોવું હોય તો હું બતાવું। એટલે એ કામ કરતા નથી અને અમારી ઉપર પ્રેશર કરે છે કે પાણી તમે ચાલુ રહેવા દો। 5 વર્ષમાં પ્રથમ વખત પાણી આવ્યું ને ગાબડા પડ્યા, શું કહેશો? પહેલી વખત પાણી ચાલુ કર્યું છે અને ચાલુ કર્યું ને 15 દિવસ થયા હતા ને મારા ખેતરમાં લીકેજ થઈ ગયું છે અને મારા એક ખેતરમાં લીકેજ નથી થયું। અમારા ગામના 5 થી 6 ખેડૂતને આ પ્રશ્ન છે, બધાને લીકેજ થઈને બધાને અરજીઓ આપેલી છે લેખિતમાં, આથી નર્મદાવાળા સાહેબો ઉપલા અધિકારીનું નામ લઈ દે છે, એનું કોઈ સોલ્યુશન લાવતા નથી। અમારા ગામ છેવાડે આવેલું છે અને આગળ દેદાદરા ગામ છે। આ જે માઇનોર કેનાલ છે એમાં આપણે સિંચાઈ માટે પાણી બે સહકારી મંડળી માઇનોરની હોય એ ખેડૂતો અંદર સમજૂતી કરી અને પાણી માગે ત્યારે આપવાનો નિગમનો નિયમ છે 0 પર। આ બધાની જે અરજીઓમાં આવે છે બે સહકારી મંડળી પાણી માગે સંમતિ કરી તો 0 પરથી આપવાનું છે, પણ અમને અત્યાર સુધી સિંચાઈ માટે પાણી ચાલતું હતું। હવે અંદર બે ગામ વચ્ચે કંઈક ડિસ્પ્યુટ થયું હોય ખેડૂતોના, એના કારણે પેલા ખેડૂતો જમણ થાય છે, એમના ખેતર બગડે છે, એના કારણે પાણી જવા દેવાની હાલ ના પાડે। હાલમાં રવિ સિઝન તો પતી ગઈ છે, તળાવ ભરવા માટે પાણીની માગણી છે તેમાં, પણ અન્ય વિકલ્પ છે તરીકે બીજી કેનાલમાંથી તળાવમાં પાણી જાય છે, જે હું 2-4 દિવસ પહેલાં લાવીને રાત્રે હવે ખેડૂતો અંદર સમજૂતી કરે તો અમને પાણી બધાને મળે। તો હવે જોવાનું રહ્યું કે નર્મદા વિભાગ ખેડૂતોના આ પ્રશ્નોનું નિરાકરણ લાવે છે કે નહીં। આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।